બ્રહ્માકાર વૃત્તિ શું છે, બ્રહ્માનંદ અને પરમાનંદ શું છે? બ્રહ્માનંદ વૃત્તિને સમજતા પહેલા અનાત્મકાર વૃત્તિ શું છે એને પહેલા સમજવું. અનાત્મકાર વૃત્તિ અને બ્રહ્માકાર વૃત્તિ અને અબ્રહ્માકાર વૃત્તિ. એટલે બ્રહ્મ છે એ શબ્દ દ્વારા આપણે શું સમજી છે? બ્રહ્મ શબ્દ છે એ દ્વારા આપણી અંદર શબ્દ આપણી અંદર શું સમજ પ્રગટ કરે છે? બ્રહ્મ શબ્દ કે બ્રહ્મ શબ્દ છે એ વ્યાપકતા, વ્યાપક પ્લસ કોન્શિયસનેસ, વ્યાપક અને ભાન, જ્ઞાન, જે એ શબ્દ છે એનો અર્થ એવો સમજાવે છે કે વ્યાપક ભાન, વ્યાપક જ્ઞાન, અથવા તો બીજા અર્થમાં આ શરીર ઊંચું, માન્યતા સાથે મારે તાદાત્મ્ય, સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય, અહંકાર સાથે તાદાત્મ્ય, મને બ્રહ્મ વ્યાપક બનવા દેતું નથી. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ છે વ્યાપક જ્ઞાન, વ્યાપક ઇન્ટેલિજન્સ, વ્યાપક અસ્તિત્વ, વ્યાપક હોવાપણું. એ બ્રહ્મ છે. હવે અબ્રહ્મ શું છે? કે અબ્રહ્મ એ છે કે હું શરીર છું. હું એમ માનું છું કે હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું વિષય છું, હું માન્યતા છું, હું ધારણા છું, હું સિદ્ધાંત છું, હું અહંકાર છું. આ બધી વસ્તુ છે એ અનાત્મકાર છે, અબ્રહ્મ છે. અબ્રહ્મનો અર્થ શું કે આપણને વ્યાપકતા, આપણે આ અસ્તિત્વ સાથે એકાકાર રીતે જીવી છે. આ હવા ન હોય તો આપણું જીવન ન હોય, આકાશ ન હોય તો આપણું જીવન ન હોય, તેજ ન હોય, સૂર્ય ન હોય તો આપણું જીવન ન હોય, ચંદ્ર ન હોય તો આપણું જીવન ન હોય. એટલે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, પ્રતિ ક્ષણે પૃથ્વીની અંદર આપણે હાલી છીએ, વાયુના શ્વાસ લઈ છે, આકાશની અંદર હલનચલન કરી છે. દરેક વસ્તુ જે છે એ અસ્તિત્વની છે. હમણાં હવા બંધ થઈ જાય તો આપણું અસ્તિત્વ રહી જાય, પૃથ્વીનું અન્ન ન ઉગે તો આપણું અસ્તિત્વ નથી, જલ તત્વ ન હોય તો આપણું અસ્તિત્વ નથી. તો આપણી જુદાઈ કોઈ રીતે નથી. આપણે શ્વાસ અંદર લઈ છીએ, બહાર કાઢી છીએ, આપણે અન્ન ખાઈ છીએ, બહાર કાઢી છીએ. એટલે આપણો અને સમષ્ટિનો નાતો સતત રીતે છે. અને આમ હોવા છતાં આપણે અત્યારે એમ માની બેઠા છીએ સૂર્યથી જુદા છીએ, ચંદ્રથી જુદા છીએ, પશુ પક્ષીથી જુદા છીએ, માનવથી જુદા છીએ, એમ માની લીધું છે. એને આપણે અબ્રહ્મ કહીશું, જળ કહીશું. એટલે આપણે શું થઈ ગયા? વસ્તુ બની ગયા, પદાર્થ બની ગયા, સંસ્કાર બની ગયા, માન્યતા બની ગયા, અહંકાર બની ગયા. એ આપણે અબ્રહ્માકાર વૃત્તિ છે. એટલે અત્યારે આપણી જે વૃત્તિ છે એ શું છે? તો અનેક પ્રકારની કામના વાળી છે, અનેક પ્રકારની ઈચ્છાઓ વાળી છે, અને હંમેશા બાર સુખ ગોતતી વૃત્તિઓ છે અંદર. એટલે આ બધું અબ્રહ્મ છે, આ બધું જળ છે. અને જળ વસ્તુની અંદર આપણી ચેતના છે એને તાદાત્મ્ય કરી લીધું છે. એટલે આપણે સીમિત થઈ ગયા છે, વ્યાપકને બદલે અલ્પ થઈ ગયા છે. એટલે આ અલ્પ થવાની જે પ્રક્રિયા આપણે કરી છે એના દ્વારા આપણે બ્રહ્મથી વિખૂટા પડી ગયા છે. બ્રહ્મ જે એનાથી વિખૂટા પડી ગયા છે. હવે આપણે એવું શું કરી કે અનાત્મકાર વૃત્તિ છે, જળાકાર વૃત્તિ છે, વસ્તુ આકાર વૃત્તિ છે, પદાર્થ આકાર વૃત્તિ છે, પ્રકૃતિ આકાર વૃત્તિ છે, એટલે આ અનાત્મકાર વૃત્તિ છે ને હવે એક બ્રહ્માકાર વૃત્તિ થાય. બ્રહ્માકાર વૃત્તિ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો એ કે બ્રહ્મ જેવો છે, બ્રહ્મ કેવું છે? તો કે બ્રહ્મ છે એની અંદર જ્ઞાન છે, સતત રીતે જ્ઞાન, ભાન, સતત રીતે એનું હોવાપણું છે, અને આનંદ સતત રીતે એની આ એનો સ્વભાવ છે. સત, ચિત અને આનંદ એનો સ્વભાવ, અદ્વૈત છે એનો સ્વભાવ છે. આ સ્વભાવ છે એ બ્રહ્મનો છે. અને આપણા જીવાત્માનો સ્વભાવ શું છે?
જે અનાત્મકાર આપણી વૃત્તિ બની ગઈ છે એનો સ્વભાવ શું છે? તો એ કે અસત પદાર્થને ચોટી ગઈ છે, એટલે અસત વસ્તુ પદાર્થને, શરીરને, જળ વસ્તુને જે ચોટેલી છે એટલે અસત છે, પરિવર્તનશીલ છે. એની અંદર આનંદ છે એટલે આનંદ બહારની બાજુ સતત રીતે ગોઈતા રાખે. આનંદ અંદરની બાજુ શરીરમાં નથી, મનમાં નથી, બુદ્ધિમાં નથી, અહંકારમાં નથી, એટલે એ આનંદ બહાર ને બહાર ગોઈતા રાખે છે. એટલે પોતાનામાં આનંદ નથી, પોતાનામાં શાંતિ નથી, પોતાનામાં સુખ નથી, પોતે સત નથી અને પોતે જળ છે. કારણ કે એની અંદર જે મૂલ્યાંકનો છે એ જળ વસ્તુના છે. મારી માન્યતા હાલવી જોઈએ, મારો અહંકાર હાલવો જોઈએ, એટલે જળ વસ્તુની સાથે, પદાર્થની સાથે, પ્રતિષ્ઠાની સાથે, સંપત્તિની સાથે એ ચોટી ગયેલી ચેતના છે, અને એટલે એ અનાત્મકાર છે. એટલે અનાત્મકાર જે ચેતના છે એ બ્રહ્માકાર ક્યારે થાય? તો કે અનાત્મમાંથી છોડાવવાનું, જળ વસ્તુમાંથી, જળ પદાર્થમાંથી, જળ પરિસ્થિતિમાંથી, જળ માન્યતામાંથી, જળ ધારણામાંથી, જળ અહંકારમાંથી છોડાવી અને આપણે એને બ્રહ્માકાર બનાવી દીધો. બ્રહ્માકાર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ કે સતત રીતે બ્રહ્મ છે. એટલે બ્રહ્મ છે તો એના આપણને લાભ શું? તો એ કે આપણે એક વસ્તુ આપણી અંદર શોધી શકીએ એમ છીએ. બ્રહ્મ છે અને ખરેખર બ્રહ્મ સતત રીતે છે એમ આપણે વાત કરીશું તો આપણે છીએ. પ્રતિક્ષણે આપણું અસ્તિત્વ છે, આપણે ગોતવું જોઈએ. ખરેખર બ્રહ્મનું અસ્તિત્વ બધા એમ કે છે કે સતત છે. તો હવે હું એમ ગોતું છું કે મારું અસ્તિત્વ સતત રીતે હોય છે. હોય છે ને ગોતવા માટે મારે શું કરવું જોઈએ? કે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થા 12 કલાકની જે જાગ્રત અવસ્થા છે એને મારે શોધવી જોઈએ કે 12 કલાકની અંદર હું ક્યાં રૂપે છું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે સતત રીતે આપણી અંદર આવે છે. સતત. હવે એ 5 વિષયો જુદા છે. શબ્દ નું જ્ઞાન, શબ્દ જુદો, સ્પર્શ જુદો, રસ જુદો, ગંધ જુદી. પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, શબ્દનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન, રૂપનું જ્ઞાન, રસનું જ્ઞાન, ગંધનું જ્ઞાન, એમાં કોમન વસ્તુ છે એ જ્ઞાન છે. 5 વિષયોને જુદા કરી દો, એની અંદર એક જ્ઞાન વસ્તુ છે એ 5 ની અંદર કોમન છે. અને એ જે 5 ની અંદર જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનું જે ભાન થાય છે ને, એ ભાન છે એ હું છું. આ ભાન સતત રીતે કોઈને કોઈ ઇમ્પ્રેશન અંદર આવે છે અને ઇમ્પ્રેશન એને કોક ફીલ કરે છે, અનુભવ કરે છે. શબ્દનું જ્ઞાન થાય છે, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું જ્ઞાન કોક કરે છે. એ સતત રીતે છે, જે જ્ઞાન કરે છે અંદર એ સતત રીતે છે. એ ન હોય તો જ્ઞાન ન થાય. હવે સતત રીતે એક હસ્તી છે આપણી અંદર કે જે બહારના વિષયોનો સતત રીતે અનુભવ કરે છે ને બદલાતું નથી. શબ્દનું ભાન, મને ભાન થયું, સ્પર્શનું તો મને ભાન થયું. પ્રતિક્ષણ એની અંદર ભાન. મારી અંદર ગમો આવે તો મને ભાન, અણગમો થાય તો ભાન, અહંકાર ઇન્ફિરિયર થાય તો મને ભાન, અહંકાર મોટો થાય તો મને ભાન. તો ભાન. જાગૃતની જુદી જુદી અવસ્થાઓ બદલાઈ જાય. સવારથી સાંજ લગીમાં જુદી જુદી અવસ્થાઓ બદલાય. પણ આ ભાન નામનું તત્વ, જ્ઞાન નામનું તત્વ છે એ બદલાય નહીં. તો આ જે બદલાતું નથી એવું જ્ઞાનનું જે તત્વ છે એ હું છું. હવે એ ભાનનું તત્વ હું હોઉં તો આ અવસ્થાઓ બધી બદલાતી રહે. પણ એ અવસ્થાઓનો જે પ્રકાશક હોય, જે પ્રકાશક એવો ને અનુભવ કરનાર જે છે એ એવો ને એવો જ્ઞાન સ્વરૂપે રહે છે. અને જ્ઞાન સ્વરૂપે રહેતો હોવા છતાં અત્યારે અજ્ઞાન એવું છે કે એ જ્ઞાન સ્વરૂપને છોડી જંપ મારી અને વૃત્તિ સાથે તાદાત્મ્ય કરે, દેહ સાથે તાદાત્મ્ય કરે, પૈસા સાથે તાદાત્મ્ય કરે, માન્યતા સાથે તાદાત્મ્ય કરે, અહંકાર સાથે તાદાત્મ્ય કરે. હવે આ જંપ શું કામ એને લગાવે છે? એ જંપ એટલા માટે લગાવે છે કે એને અજ્ઞાન છે બ્રહ્મ. હવે જો બ્રહ્મનું જ્ઞાન, ભાન થાય આપણને, એ દ્રષ્ટિ મળે કે આ ભાન છે એ જાગ્રત અવસ્થામાં સતત રીતે વિષયો ભલે બદલાઈ જાય પણ વિષયોનો જે અનુભવ કરનારો છે, જાણનારો, દ્રષ્ટા, જ્ઞાતા, એ એવો ને એવો રહે છે. ભાન સતત રીતે. પછી મને નથી ખબર એની ખબર, ખબર છે એની ખબર, બધાની ખબર જે રાખે છે એ ભાન તત્વ છે. હવે આ 10-12 કલાક જે ભાન રાખી એ સ્વપ્ન અવસ્થામાં જાય
અને સ્વપ્ન અવસ્થાની અંદર શરીર સુઈ જાય, શરીરને કાંઈ ભાન નથી, અને સપનું આવે છે મને ભાન થાય છે. એટલે સ્વપ્ન અવસ્થાનું મને ભાન જો થતું હોય તો એનો અર્થ એમ છે કે દેહનો અભાવ છે, પણ મારો ભાવ છે, મારું હોવાપણ છે. ક્યાં સ્વરૂપે? કે ભાન સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, હોવાપણા સ્વરૂપે મારું અસ્તિત્વ. તો આ સ્વપ્ન દ્વારા આપણે શું નિશ્ચય કરી છે કે સપના દ્વારા આપણે નિશ્ચય કરી છે દેહ ભલે નથી, અત્યારે મને દેહનું ભાન નથી ને દેહ તો સુઈ ગયો છે, પણ સપનાને કોક જોવે છે, એ સપનાને જે જોવે છે હું છું, અને એનો અર્થ એટલો થયો હું નથી, દેહ વગર મારું અસ્તિત્વ છે. આ એક સામે. પછી સુષુપ્તિ અવસ્થાની અંદર ગાઢ નિંદ્રાની અંદર આપણે પ્રવેશ કરીએ તો ગાઢ નિંદ્રાની અંદર કાંઈ નથી, નથી સપનું, નથી જાગ્રત, એ કાંઈ નથી, એ કાંઈ નથી ને કોઈ પ્રકાશ કરે છે, અભાવ, સંપૂર્ણ રીતે અભાવ થઈ ગયો. પેલા જાગૃતનો ભાવ હતો, સપનનો ભાવ હતો, અને અહીંયા સુષુપ્તિની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે નહીં, દેહ નહીં. હવે દેહ નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે નથી, અને છતાં મારું અસ્તિત્વ છે. અહીંયા આખો હોલ ખાલી હોય ને એક વ્યક્તિ બેઠું હોય, એક વ્યક્તિ બેઠું હોય તો એમ કે આ હોલમાં હું એક જ છું, એક જ છું. એ કેનાર કોણ છે? બીજું કોઈ નથી. એમ અહીંયા સુષુપ્તિની અવસ્થાની અંદર કોઈ નથી, એ કેનારો કોણ છે? કેનારો હું છું. તો જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત રહે છે ભાન રૂપે, સ્વપ્ન અવસ્થાની અંદર ભાન રૂપે, અને સુષુપ્તિ અવસ્થાની અંદર ભાન રૂપે આ જે તત્વ રહે છે એ તત્વ છે. એ એક દિવસની અંદર સતત રીતે ભાનમાં રહે છે, એ ભૂતું નથી, એને સપના આવતા નથી, એની કોઈ જાગ્રત અવસ્થા નથી, એટલે એનો કોઈ સ્થૂળ દેહ નથી, એનો કોઈ સૂક્ષ્મ દેહ નથી, એનો કોઈ કારણ દેહ નથી, અને એ ત્રણ દેહથી અલગ અસ્તિત્વ છે. હવે એક દિવસ જો આવું હોય તો બીજે દિવસે આમ જ છે, બીજે દિવસે એ જાગ્રતમાં જાગ્રત, સ્વપ્નમાં જાગ્રત, સુષુપ્તિમાં જાગ્રત, ત્રીજે દિવસે લંબાવો તો એમ, અને યુગોના યુગો લગીને લંબાવી દો તો એ તો ન જાગ્રત અવસ્થા, ન સ્વપ્ન અવસ્થા, ન સુષુપ્તિ અવસ્થા, એનું હોવાપણ ભાન રૂપે એમ જ. અને યુગોના યુગો પેલા લંબાવો પછી લંબાવો એમ જ છે. તો હવે આ થયું હોવાપણ ને જાણપણ. બ્રહ્મ છે એ સતત રીતે છે, અને બીજું મેં શોધ કરી કે હું છું, મારું હોવું છે. તો હવે મારું હોવું છે, પણ મારું હોવું અત્યારે ક્યાં છે? કે મારું હોવું અત્યારે સ્મૃતિમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં, સંસ્કારમાં છે. હવે આ સંસ્કારમાંથી ચેતના અનાત્મકાર વૃત્તિ, આ એટેન્શન છે એ આમાં છે એટલે અનાત્મકાર છે, બ્રહ્માકાર નથી. હવે જેવી આપણે હોવાપણામાં લઈ જશું અથવા ભાનપણામાં જીવનનો પ્રયોગ કરશું તો હવે બ્રહ્માકાર વૃત્તિ થઈ. હવે જે અનાત્મકાર હતી, જે શબ્દના આકારે હતી, સ્પર્શના આકારે હતી, રસના આકારે હતી, ગંધના આકારે હતી, માન્યતાના આકારે હતી, અહંકારના આકારે હતી, ધારણાના આકારે હતી, એને બદલે વર્તમાનનો આકાર ધારણ કર્યો, હોવાપણાનો આકાર ધારણ કર્યો, જાણપણાનો આકાર ધારણ કર્યો, જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. આ રીતે આપણે જો આપણી એટેન્શન છે, આપણી સુરતા છે, એને સતત રીતે હોવાપણામાં, જાણપણામાં આપણે રાખ્યા રાખશું તો અનાત્મકારમાંથી વૃત્તિ ખસી જશે અને બ્રહ્માકાર વૃત્તિ થઈ જશે. એટલે બ્રહ્માકાર વૃત્તિ કરવા માટે સતત રીતે આપણે સ્મૃતિની બહાર જીવવું પડે, સ્મૃતિથી જુદા છે એવા જ્ઞાનમાં જીવવું પડે, સ્મૃતિથી અલગ છે એવા ભાનમાં જીવવું પડે. અને આ જીવવાનો જો આપણે પ્રયોગ સતત રીતે કરી રાખીએ તો આ સ્મૃતિ છે જે અનાત્મકાર છે એનાથી આપણે છૂટી જાય અને બ્રહ્માકાર વૃત્તિ પામે. અને બીજું બ્રહ્માકાર છે એ પ્રકાર નથી, બ્રહ્માકાર એટલે કોઈ એને આકાર નથી, નિરાકાર છે. હવે એનો એક અર્થ એવો થયો કે અનાત્મકાર નહીં, બ્રહ્માકાર, જે એમ્પ્ટી, જે શૂન્ય, જેમાં કાંઈ નહીં, એવું જે તત્વ છે. શૂન્યનો અર્થ એમ નહીં કે શૂન્યની અંદર જ્ઞાન પડેલું છે, શૂન્યની અંદર જ્ઞાન ભરપૂર પડેલું છે, શૂન્યની અંદર ભરપૂર પડેલો છે, શૂન્યની અંદર સત ભરપૂર પડેલું છે. એટલે એમ્પ્ટીનેસ નો અર્થ એમ ખાલી શૂન્ય નહીં, પણ કેવું જોઈએ કે એની અંદર આનંદ વાળું, પ્રેમ વાળું, સત વાળું, એવું જે આકાશ છે, એ જે તત્વ છે એ બ્રહ્માકાર છે. એટલે જેમ જેમ અનાત્મકારમાંથી વૃત્તિ હટતી જશે અને આ સતના આકારે, ચિત્તના આકારે, આનંદના આકારે થતી જશે, એમને ધીરે 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 અનાત્મમાંથી આપણો નાતો છૂટી જશે કે આપણું જીવન શેમાં છે. એટલે આપણે હર પલે હર ક્ષણે આપણને સવાલ કરશું કે આપણે સ્મૃતિમાં જીવી છીએ
કે સ્મૃતિના પ્રકાશક રૂપે, એના હોવા પડદા રૂપે આપણે જીવી છીએ, કે પછી અહંકાર રૂપે, માન્યતા રૂપે, ધારણા રૂપે, શરીર રૂપે આ પ્રયોગ આપણે કરતા રહી તો સતત રીતે આપણે આ જો બ્રહ્માકાર વૃત્તિ કરવી હોય તો સતત રીતે આપણે આ જે સુરતા એટેન્શન છે સતરૂપે ચિત્તરૂપે આપણે જો રાખ્યા રાખી તો પછી સતત રીતે વૃત્તિ છે અનાત્મમાંથી ધીરે 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 છૂટી થતી જાય અને આત્માકાર થતી, અને આત્માકાર થતી જાય એટલે શું થાય? એટલે આપણે કોઈ વસ્તુ સાથેનું તાદાત્મ્ય હોય, શરીર સાથેનું તાદાત્મ્ય હોય, સંબંધો સાથેનું તાદાત્મ્ય હોય, માન્યતા સાથેનું તાદાત્મ્ય હોય, અહંકાર સાથેનું તાદાત્મ્ય હોય, તો હવે આપણને ખ્યાલ આવ્યો કે અહંકાર હું નથી, આ પદાર્થ છે હું નથી, ને પદાર્થ છે એમાં આનંદ નથી, અહંકાર છે હું નથી ને અહંકારમાં આનંદ નથી, પણ આનંદ છે એ હું છું, આનંદ છે એ મારો છે, આનંદ છે એ મારું સ્વભાવ છે. તો હું આનંદ માટે શરીરની પાછળ, વિષયોની પાછળ, માન્યતાઓની પાછળ, સિદ્ધાંતોની પાછળ જે દોડતો હતો એ હવે દોડતો નથી. હવે દોડવાનું મારું, હવે શરીરના નામને કોઈ કઈ કહે મને કઈ થતું નથી, કારણ કે શરીરનું નામ મારું નથી અને શરીર હું નથી. તો શરીરને કઈ પણ પ્રકારે રોગ થઈ જાય એના ઉપાય કરી આપણે બધા, પણ એ મરી જશે તો મને શું થઈ જશે એવા ભયમાંથી નીકળી જાય. પછી આપણી માન્યતાઓ કેટલી જગ્યાએ તૂટતી હોય તો આપણને ખ્યાલ છે આ માન્યતા હું નથી, તો આ માન્યતાના જેટલા દુઃખ છે એ દૂર થઈ જશે. અહંકારના જે દુઃખો છે એ આપણા માટે દૂર થઈ જશે. એટલે ધીરે 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 અનાત્મ હોય એનામાંથી સકંજામાંથી છૂટી જાય અને સતની હારે, ચિત્તની હારે, આનંદની હારે જોડતા જાય. એક પછી આ જે વિચારો જે ગતિ કરે છે, માન્યતા દ્વારા ગતિ કરે છે, સિદ્ધાંત દ્વારા ગતિ કરે છે, અહંકાર દ્વારા ગતિ કરે છે, પૈસાની કામનાઓ પાછળ, પ્રતિષ્ઠાની કામનાઓ પાછળ જે ગતિ કરે છે, એવી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ શાંત થાય. એ વૃત્તિને ગમાડે એવું કઈ થાય નહીં. આપણે જે અન્ન વસ્ત્ર આશ્રમ માટે જેટલો પ્રયાસ થતો એટલો કરે પણ પછીની અવસ્થામાં એને એમ લાગે કે મૂલ્ય આનું કોઈ નથી. મૂલ્ય જે છે એ આ બ્રહ્મ તત્વનું છે, આ આત્માનું છે, કે જેની અંદર શાંતિ છે, જેની અંદર આનંદ છે, જેની અંદર સમાજ છે, જેની અંદર પરમ આનંદ છે, એ જ મહત્વનું છે. આ ખબર પડે તો આપણા બધા દુઃખ દૂર થઈ જાય. એટલે દુઃખ દૂર થઈ જાય એટલે જે મળે એ પરમ આનંદ. આપણે અત્યારે દુઃખ નથી ઉભા કરેલા છે, દેહ દ્વારા ઉભા કરેલા છે, મન દ્વારા ઉભા કરેલા છે, માન્યતા દ્વારા ઉભા કરેલા છે, ધારણા દ્વારા, સિદ્ધાંત દ્વારા, અહંકાર દ્વારા ઉભા કરેલા. આ બધા હું નથી ને મારા નથી, એવું આપણને નિશ્ચય થઈ જાય ને પ્રતિક્ષણે આપણે એવું જીવન જીવી શકીએ તો આપણી બ્રહ્માકાર થાય. અને બ્રહ્માકાર થાય એટલે દેહ હોય છતાં દેહાતી, મન હોય છતાં મનની પાર, મનની કોઈ માન્યતાની પકડ નહીં, કોઈ ધારણાની પકડ નહીં, અહંકારની પકડ નહીં. એવું આપણું જીવન છે એ આકાશી જીવન કહેવાય, આકાશવાળું જીવન થઈ જાય. એટલે આકાશની અંદર કઈ નથી. એમાંની અંદર હવે નામ રૂપે કોઈ નામને કઈ પ્રતિકૂળ કરે, અનુકૂળ કરે એને કઈ નથી. દેહને કઈ કરે, અનુકૂળ કરે, પ્રતિકૂળ એને કઈ નથી. આ દ્વારા પછી એનો પરમ આનંદ છે એ કોણ અટકાવી શકે? જો દેહ તમે ન રહ્યો, માન્યતા તમે ન રહ્યો, સિદ્ધાંત તમે ન રહ્યો, કઈ ન રહ્યો તો આપણને દુઃખી કરવા વાળી વસ્તુ કઈ રહ્યો? આપણને જે દુઃખી કરે છે એ આપણે માન્યતાઓ દુઃખી કરે છે, સિદ્ધાંતો, સંબંધોની આસક્તિઓ. સંબંધોમાં આસક્તિ એટલા માટે થાય છે કે મારી અંદર આનંદ છે મને ખબર નથી. મારા આનંદની ખબર નથી એટલે મારો ખાલી મારા છોકરા દ્વારા, મારી પત્ની દ્વારા, મારા પતિ દ્વારા, સંબંધો દ્વારા, મિત્રો દ્વારા, કોઈને કોઈ પ્રવૃત્તિ દ્વારા અહંકાર, આ જે અહંકાર છે એનો ખાલી પૂરવા માટેનો પ્રયાસ કરું છું. હવે મારે અહંકારનો ખાલી કરવાનો પ્રયાસ નથી, કારણ કે હું કોઈમાં દોડતો નથી એટલે મારી અંદરથી જ આનંદ પ્રગટ થાય છે. ત્યારે હું બહારની વસ્તુમાં આનંદ માટે દોડું છું ત્યારે અંદરનો આનંદ ઢંકાઈ જાય. હવે જયારે મારી અંદર મને આનંદ છે એવી ખબર પડે છે એટલે ધીરે 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 બહારની બાજુની દોડ થાય એટલે બ્રહ્માનંદ આપણી અંદર પ્રગટ થાય છે. બ્રહ્માનંદનો અર્થ એમ છે કે આપણી અલ્પતા તૂટી ગઈ. અલ્પતા શરીર, માન્યતાની, ધારણાની, સિદ્ધાંતની, પૈસાની, પ્રતિષ્ઠાની, આ બધી જે પકડ હતી ને એટલે પકડ છૂટી ગઈ. એટલે હવે આપણા આનંદને અટકાવનાર પરિબળ જ નથી. કઈ વસ્તુ એવી છે કે જે આપણા આનંદને અટકાવે? આ બધી વસ્તુ બહારની વસ્તુ હતી એ આપણે ચેતનાને રોકતી હતી. હવે આ ચેતનાને રોકી એવું કઈ નથી, કારણ કે હવે એની સાથે એ વૃત્તિઓ સાથે આપણું તાદાત્મ્ય નથી. આ વૃત્તિઓ સાથે આપણું તાદાત્મ્ય નથી એટલે જે આનંદ પ્રગટ થાય, નિર્વિષય આનંદ પ્રગટ થાય.
વિષય વગર, દેહના કોઈ વિષય વગર, મનની કોઈ માન્યતા વગર, બુદ્ધિના કોઈ સિદ્ધાંત વગર અને અહંકારની મોટાઈ નાનાઈ વગર કોઈ વસ્તુ ન રહે એટલે આનંદ સ્વયંથી પોતાની અંદર જ જશે. એ પ્રગટ એને બ્રહ્માનંદ કહીએ, પરમાનંદ કહીએ. એ ચાર દિવાલ બનાવી, દરવાજો બનાવીને આકાશને મર્યાદિત બનાવી દીધું. આકાશ હતું એને આપણે મર્યાદિત બનાવી દીધું. એટલે આકાશ મર્યાદિત ગયું એને આપણે ઘર કીધું. ઘરનું આકાશ, એક મહાકાશ. એમ આ ચૈતન્ય તત્વ છે એ વ્યાપક હતું. એને આપણી માન્યતા દ્વારા, શરીરની આસક્તિઓ દ્વારા, સિદ્ધાંતો દ્વારા એને અલ્પ કરાવી. એટલે આ ચેતના હતી એ વ્યાપક હતી, બની ગઈ માન્યતાના આકારે, ધારણાના આકારે, સિદ્ધાંતના આકારે, સંબંધના આકારે, પદાર્થના આકારે, પૈસાના આકારે, પ્રતિષ્ઠાના આકારે એ બની ગઈ. એટલે મર્યાદિત થઈ ગઈ. અને મર્યાદિત થઈ ગઈ એટલે આપણે જે વ્યાપક તત્વ સાથેનો આપણે નાતો. એટલે આપણે અત્યારે આ આત્મજ્ઞાન દ્વારા શું કરી છે? આ દિવાલોને તોડી છે. દિવાલો જેટલા અંશમાં માન્યતાની જે દિવાલો તૂટે છે એટલા અંશમાં બ્રહ્માનંદની આપણને ઝલક આપે. જે વ્યક્તિને નદીબાની અંદર કશું ગાડી દે, રઢું હોય, જેવો સોનું હોય, ગાડી દે, એક બીબું હોય, અને બીબાની અંદર એને ઢાળવાની પ્રક્રિયા કરે. બ્રહ્મ છે એ આપણા માટે એક બીબુ છે કે આપણે કેવી શું જોઈ છે? તો એ કે સચ્ચિત ને આનંદ. તો આપણી જે શુદ્ધતા છે ને એમાં ઢાળ્યા રાખવી. શુદ્ધતા હોય ને સતત રીતે સતમાં, ભાનમાં સતત રીતે આપણે ઢાળ્યા રાખી એટલે એ જે વૃત્તિ થાય એને બ્રહ્માકાર એ આકારે. બ્રહ્મ શબ્દ નથી, બ્રહ્મ ચૈતન્યની એક અવસ્થા છે જેમાં આપણી અંદર એવી અવસ્થા રહે છે કે બધી વસ્તુની અંદર એક પરમ તત્વ છે. એવી જે અવસ્થા છે એનું નામ છે બ્રહ્મ. બ્રહ્મ કોઈ આમ વસ્તુ પદાર્થ નથી, એક અવસ્થા છે કે જે અવસ્થા સર્વ બધાની અંદર ભગવાન છે એવો ભાવ આપણી અંદર સતત રીતે જીવંત એ અવસ્થા છે, એ બ્રહ્મ. આપણે સ્મૃતિ સાથે તાદાત્મ્યમાં જીવતા હોય એટલે રાગ અને દ્વેષ હોય. ભૂતકાળમાં 10 વર્ષનો હોય, 15 વર્ષની હોય, સ્મૃતિઓ બધી આવતી હોય તો સ્મૃતિની અંદર રાગ હોય કે દ્વેષ હોય. એટલે આ સ્મૃતિ છે એ આપણને બ્રહ્માકાર નથી આવતી, એની સાથેની તાદાદ. આ સ્મૃતિ સાથે આપણે જોડાય નહીં અને ઓલા બ્રહ્મ તત્વ સાથે જોડાય તો વૃત્તિ આવીને વહી જાય, વૃત્તિ આવીને વહી જાય, એને એનર્જી ના મળે. એટલે એનર્જી ન મળે એટલે વૃત્તિઓ શાંત થતી જાય, વિચારો શાંત થતા જાય, ભાવો શાંત થતા જાય. તો આ જે શાંત થવાની આ પ્રક્રિયા છે એ આપણી અંદર પરમાનંદ પ્રગટ. આકાશની અંદર વાદળા આવી જાય એ સૂર્યને કેમ ઢાંકી દે, એમ આ ચેતનાને, આ વિચારો, વૃત્તિઓ, ભાવે આપણી ચેતનાને, જે પરમાનંદ વાળી ચેતના છે એને ઢાંકી દે. એટલે જેટલા અંશમાં આપણે દ્રષ્ટામાં રહી, જેટલા અંશમાં સતમાં રહી, એટલા અંશમાં એની સામેના જે વાદળાઓ હોય કપાતા. જેટલા અંશમાં વાદળા કપાય એટલા અંશમાં અંદરથી આનંદ, શાંતિ, પ્રેમ પ્રગટ. હવે આ વસ્તુ બનશે કેવી રીતે? આ વસ્તુ આપણા જીવનની અંદર પ્રગટ કેવી રીતે થાય? કે આપણે અંદર જીવનની અંદર મૂલ્યાંકન કોનું છે?
એટલે જે પ્રકારનું મૂલ્યાંકન હશે, માનો કે શાંતિનું મૂલ્ય હશે, પ્રેમનું મૂલ્ય હશે, સતનું મૂલ્ય હશે, દ્રષ્ટાનું મૂલ્ય હશે, તો પછી દ્રષ્ટા પ્રગટ થશે. પૈસાનું મૂલ્ય હશે, પ્રતિષ્ઠાનું મૂલ્ય હશે, બીજી કોઈ વસ્તુનું કામનાનું મૂલ્ય હશે, એ પ્રગટ થશે. હવે જે કરવાનું છે અને થતું નથી એ છે મૂલ્યાંકન. કે મૂલ્યાંકન આ બધી બહારની દ્રશ્ય વસ્તુ છે એનું મૂલ્યાંકન છે, પણ અદ્રશ્યનું મૂલ્યાંકન નથી. એટલે આ સાધનાઓ લગભગ થતી નથી. એનું કારણ શું છે કે મૂલ્યાંકન ખોટી જગ્યાએ પડેલું છે. અને આ મૂલ્યાંકન ખોટી જગ્યાએ પડેલું છે, એમાંથી બહાર નીકળવા માટે શું કરવું? આ ખોટી જગ્યામાં તો છે, તો હવે એના માટે શું કરવું? એના માટે કમસે કમ બીજું કઈ ભગવાન મેળવવાનું આપણે એક બાજુ રાખી, આત્માને મેળવવાનું બાજુ રાખી, વર્તમાનમાં ખાલી જીવવું છે. અને વર્તમાનનો જે પ્રકાશ છે ને એ આપણને એનો તાપ બતાવશે. જે જગ્યાએ આપણે હાથ નહીં ખાવ હોય, સંબંધોમાં હાથ નહીં ખાવ હોય, પૈસામાં હાથ નહીં ખાવ હોય, પ્રતિષ્ઠામાં હાથ નહીં ખાવ હોય, જે જગ્યાએ હાથ નહીં ખાવ હોય, છોકરામાં હાથ નહીં ખાવ હોય, હાથ નહીં ખાવ હોય, એ જે તાપ કેટલો છે એ ખાલી બતાવી દે તો મૂલ્યાંકન થઈ જાય. અને વર્તમાન એની ચાવી છે. આ વર્તમાનમાં જે લોકો જીવન શરૂ કરશે એ લોકોને જ ખબર પડશે કે મૂલ્યાંકન, જે વસ્તુને મેં મૂલ્ય આપ્યું છે, ચાહે પુત્ર હોય, ચાહે પૈસો હોય, ચાહે પ્રતિષ્ઠા હોય, પૈસા કમાવામાં પુત્રને ઉત્પન્ન કરવાથી માંડીને ઠેઠ છેલ્લે લગીન પુત્રની છેલ્લે લગીન તમે જુઓ તો દૂધ લાગે સુખ જેવું. સુખ બાળકનો જન્મ થાય, 8-9 મહિનાની માં હોય ના, ગર્ભમાં હોય ત્યાં લગીને એને તકલીફ કેટલી. આમ બધે આમ વ્યવસ્થિત રીતે તમે જુઓ તો 9 મહિના ગર્ભ રાખવું, એના પછી બાળક 10 મહિના 12 મહિના તો કુવા નથી હરતું. કુવા દીધા પછી નિશાળની ચિંતા, એને રોગ ન થઈ જાય એની ચિંતા, એના આગળના ભવિષ્યની ચિંતા, એની ભવિષ્યની ગોઠવણીની ચિંતા. તો કોઈ જગ્યાએ સુખ મળતું નથી. અને એ જગ્યાએ આપણે હાથ નાખીને બેઠા છે, એ જગ્યાએ. અને એ કારણ કે એ સિવાય તો કઈ કરી ન શકીએ, આપણે ખાલી છીએ અને આપણે વ્યસ્ત રહેવું છે. આપણો ખલીફો છતો ન થાય એના માટે આપણે પ્રયાસ કરી છીએ, ખોવાઈ જવા માટે, કોઈ પણ વસ્તુમાં ખોવાઈ જવા માટે, જેથી આપણી ખાલી પછત ન થાય. એ પ્રયોગો હવે જો વર્તમાનમાં આપણે આ જો જીવન જીવી તો આપણને ખ્યાલ આવે કે તાપ ક્યાં છે, સુખમાં જ્યાં હાથ નાખીએ છીએ ત્યાં ખરેખર સુખ છે, જ્યાં પરાધીનતા છે, ગુલામી છે, લાચારી છે, શું છે એ ખબર પડે તો પછી આનું મૂલ્યાંકન આવે, તો પછી આનું પ્રેક્ટિકલ કરવા માટે કેટલું બધું શક્તિ જોઈએ. હર ક્ષણ આપણે યાદ રાખવું પડે કે આ શરીર હું નથી, મન હું નથી, અથવા વર્તમાનમાં જીવવાનો, શ્વાસમાં જીવવાનો પ્રયાસ કરવો. એ કેટલું બધું અઘરું છે. એવું લાગે છે આ સંદર્ભમાં પોતાની અંદર ઉતરીને જોવામાં વિલંબ કરવા પાછળ એવું લાગે છે કે માણસ ત્રિભેટે ઉભો, એટલે આમ 3 રસ્તા પડે છે જ્યાં ઉભો છે. પેલો એને પદાર્થ દેખાય છે એટલે એ શું છે એની તપાસી શરૂ કરે છે, એટલે વિજ્ઞાન પેદા થાય છે એમ લાગે. પછી બીજા રસ્તામાં એને એમ થાય છે કે બધું જેમ છે એમ બરોબર નથી, સારું થાય, સુંદર થાય, આમ થાય, તેમ થાય, વિકાસ થાય, દીકરો પુત્રો, એટલે નીતિ અને ધર્મ અને સંસ્કૃતિ વગેરે તરફે જાય છે. અને ત્રીજો રસ્તો એને એમ થાય છે કે હવે આ તો ગડબડ મારામાં જ છે, આ તો ભૂલ તો મારામાં જ છે, અને આ બધું જે દુઃખ છે એ આ મારે કારણે જ, આ બધામાં તો કઈ સફળતા ન મળી એનું કારણ એને એમ થઈ જાય કે આ તો એ ત્રીજો આધ્યાત્મિકતા માટે એવું લાગે છે. એમ જ બરાબર. એટલે એક પદાર્થ છે એની આસક્તિઓ છે. એટલે પદાર્થની પાછળ જુદા જુદા પ્રકારના સંશોધનો તમે જે કહો છો, બીજું અંદર કામનાઓ છે, સંબંધોમાં જે કામનાઓ છે, એટલે બીજું જે જગત છે એ કામનાનું જગત છે.
કામનાનું જે જગત છે એની અંદર રિસ્ટ્રિક્શન કરવા માટે નીતિ અને ધર્મ આવ્યો. એની અંદર પછી આમ સારું ન લાગે. હા. એટલે પછી આ તમે જે કહો છો એવા નીતિ અને ધર્મો આવે, પાપ પુણ્ય આવે, આ બધું પછી એમાં આવે. અને આ છેલ્લું છે એ આધ્યાત્મ. સ્વનિરીક્ષણ. પ્રશ્ન પેલો સ્વનિરીક્ષણ કેવી રીતે કરવું અને સ્વનિરીક્ષણ એટલે શું? પ્રાર્થનામાં શું સહયોગ આપીશું? ગયા રવિવારે જે આપણું પુસ્તક અયુક્તિ વિતરણનું બીજા પ્રકરણમાં સ્વામી બ્રહ્મગોદાનંદજીએ ઉર્જા ઉપર વચન આપ્યું. શુદ્ધ ઉર્જા અને ઉર્જાનો વ્યય થતો અટકાવવો. આપણે અત્યારે જેટલું કીધું છે એટલું બરાબર પેલા સમજાઈ ગયું છે. આટલું જેટલું બોલાવું છે એને રિપીટ કરવું તો રિપીટ કરી આપણે. આ બધું ક્લિયર કટ થઈ જવું જોઈએ. પછી આગળ સવાલ છે પેલા જે આવેલું છે એને આપણે પચાવવું તો પડશે. જે અત્યારે આપણે સાંભળેલું છે એને પચાવવાનું છે. એનર્જી શબ્દનો ઉપયોગ આપણે કર્યો. તમે આને પહેલાના જવાબમાં એનર્જી શબ્દનો ઉપયોગ કર્યો. એટલે આ બધી વસ્તુ છે એ આવી જ જાય. દાખલા તરીકે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો, ઓબ્ઝર્વેશન કરો તો તમને એનર્જી છે એનું ફીલિંગ જ થાય. આ સ્થૂળ બોડી છે અને તમે વર્તમાનમાં આવી જાઓ એટલે વર્તમાન શું કરે? વર્તમાન છે એ આપણું કનેક્શન પ્રાણ દ્વારા, એટેન્શન દ્વારા આપણું જે કનેક્શન એ આ પ્રકૃતિમાં થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એટલે બહારની પ્રકૃતિની અંદર પક્ષીનો અવાજ આવતો હોય, પંખાનો અવાજ આવતો હોય, એના પ્રત્યે સેન્સિટિવ થઈ જાય. સેન્સિટિવ થઈ ગયા તો આ ઉર્જા છે શું થઈ ગઈ? ઉર્જા છે પ્રેઝન્સમાં આવી ગઈ. અને પ્રેઝન્સમાં આવેલી જે ઉર્જા છે એની અંદર કામના નથી. કામના વાળી જે ઉર્જા છે એ ઉપર આવે, નાભીથી ઉપર આવી ગઈ. અને જ્યારે આપણે પ્રેઝન્સમાં હોય ત્યારે બધી ઉર્જા નાભીમાં આવી અને બધા વસ્તુનું આપણે ફિલિંગ કરી શકીએ. તો એ ફિલિંગ જે કરવાની જે પ્રક્રિયા જે આપણે કરી એ આપણું પ્રાણમય બોડી પેલું. અને આમ તો વૈજ્ઞાનિક લોકો એમ કહે છે કે આ બધું જે ખેલ છે એ ઉર્જાનો જ ખેલ છે. પદાર્થ હોય તો ભલે, વસ્તુ હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, મન હોય તોય ભલે, આ બધા ઉર્જાના અમુક પ્રકારની રેન્જ છે. એ અમુક પ્રકારની રેન્જ હોય તો પદાર્થ રૂપે, અમુક પ્રકારની રેન્જ રૂપે હોય તો મન રૂપે, અમુક પ્રકારની પદાર્થની રેન્જ રૂપે હોય તો બુદ્ધિ રૂપે, અહંકાર રૂપે, પરમાત્મા રૂપે, જે બધા રૂપે એ એનર્જી જ છે. એટલે ખરેખર આખું સ્વરૂપ છે એ એનર્જી જ છે. અને તમે અત્યારે સાંભળો છો મને, એ કેવી રીતે સાંભળો છો? બરાબર જુઓ, એ કાનમાં જાય છે અને કાનમાં જ્ઞાનતંતુ છે. એ જ્ઞાનતંતુ સંદેશો લઈ જાય છે તરંગના રૂપમાં. તરંગના રૂપમાં તમે સાંભળો છો. એટલે આ એનર્જી છે. આ એનર્જી તમારી અંદર ચાહે રૂપ જો, ચાહે શબ્દ જો, બધી વસ્તુ એનર્જી રૂપે જ. આપણને નક્કર જેવું લાગે છે એ આપણી ભ્રમણા છે. બાકી બધી વસ્તુ છે એ એનર્જી છે. જુદા જુદા પ્રકારની એનર્જી છે. એક એનર્જી વાઇટલ એનર્જી છે, એક સાયકિક એનર્જી છે, એક મેન્ટલ એનર્જી છે, એક કોન્શિયસ એનર્જી છે. જુદા જુદા પ્રકારની એનર્જીઓ છે. આ શરીર જે અત્યારે હાલે છે, ચાલે છે, બોલે છે એ વાઇટલ એનર્જી છે. એ વાઇટલ એનર્જી જે કામ કરે છે, શરીરનું હલનચલન, વિચાર કરવાની બધી પ્રક્રિયાઓ જે હલનચલન કરવાની જે બધી પ્રક્રિયા કરે છે એ વાઇટલ એનર્જી છે. એક શ્વાસ દ્વારા જે એનર્જી લે છે એ ભાવની એનર્જી છે. એક ઇમ્પ્રેશન દ્વારા જે એનર્જી લે છે એ મેન્ટલ છે. અને જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં રહેવાનો પ્રયાસ કરી એ છે કોન્શિયસ એનર્જી. આ જુદા પ્રકારની એનર્જી છે અને જુદા જુદા લોકોએ આ એનર્જીનો અનુભવ કર્યો. આ કાપરા થઈ ગયો કોઈ ફિઝિસ્ટ, કાપરાને એવો અનુભવ થયો તો આ બધી એનર્જીનું સ્વરૂપ છે એવો અનુભવ થયો કે આ શિવ અને શિવનું આ તાંડવ નૃત્ય છે. એક સેકન્ડ માટે, થોડી સેકન્ડો માટે
અને આખી વસ્તુ એનર્જી રૂપે પ્રતીતિમાં આવી. આખું બ્રહ્માંડ એનર્જી રૂપે પ્રતીતિમાં આવી. એવા કેટલાય સાધકો છે એ અવસ્થામાં આવે છે તો એના સ્થૂળ પદાર્થો છે. વિવેકાનંદને જયારે રામકૃષ્ણ પરમહંસે અનુભવ કરાયો ત્યારે બધી વસ્તુ એને એનર્જી રૂપે બધી વસ્તુ ઓગળી લઈ ગઈ અને બધી વસ્તુ એનર્જી રૂપે પ્રગટ કરી. એટલે છે એ જ અવસ્થામાં એનર્જી જ છે. પણ આપણે એનર્જી આપણે એટલી બધી સ્થૂળતામાં આવી ગયા છીએ કે એનર્જી આપણને પ્રતીતિમાં નથી આવતી. અને આ એનર્જીની અંદર એ સ્થૂળમાંથી આપણે એનર્જીને છોડાવી અને આપણી એનર્જીને આપણે સતની અંદર, ચિત્તની અંદર, આનંદની અંદર જો આપણે જોડી શકીએ તો આપણું શુદ્ધિકરણ થાય, પૃથ્વીકરણ થાય અને ટ્રાન્સફોર્મેશન થાય. આ ત્રણ પ્રક્રિયા. અને ધ્યાનની કોઈ અવસ્થામાં તમને આખું બોડી એનર્જી જ લાગે, તમને એમ ના લાગે. તમે જો ધ્યાનની અવસ્થામાં ધીરે ધીરે પ્રેઝન્સમાં રહ્યો તો એ અવસ્થાની અંદર ખાલી એનર્જી લાગે તો બોડીની અંદર એનર્જી છે કાંઈ. બ્રહ્માનંદની સામે અબ્રહ્માનંદ ની વાત આવી પેલા. એટલે કોની વાત હતી? અબ્રહ્માનંદ શું છે? એટલે વાત કોની હતી? એટલે વાત કોના માટે કરી છે આપણે? અનાત્મકાર હોય અને બ્રહ્માકાર થવાની વાત છે. એ કોના માટે છે? સાધક માટે, એટલે મારા માટે, એટલે કે જેને એટલે જે લોકો એમાં ફસાયેલા હોય અને જે લોકોને માંથી છૂટવાની ઈચ્છા હોય એ લોકો માટે અનાત્મામાંથી બ્રહ્માકાર પ્રતિની યાત્રા એ એક વાત છે. ભાન ભાનની ત્રણેય અવસ્થા, ત્રણેય જાગૃતિ, અવસ્થા. સપનો અને ખરેખર એવું લાગે. હું તો બોલું છું ભાન. આમ ભાન એમ લાગે છે કે છે એવું વસ્તુ છે. હોય એવું લાગે. વાંધો નહીં. આ ક્ષણ છે એ ક્યાંક લંબાઈને ઘરે આવશે. અને આના માટે આપણે અનાત્મકાર વૃત્તિ છે ને બ્રહ્માકાર કરવા માટે શું ખૂટે છે? શું નિયમ આપણે આપીએ? મૂલ્યાંકન. મૂલ્યાંકન કેવી રીતે થાય? આપણે આત્મકાર નિરીક્ષણ કરવા. નિરીક્ષણમાં જ્યાં તમે કીધું હાથ નાખી તાપ લાગે એ જે દેખાય છે ક્યારેક ક્યારેક આમ શાંત લાગે, ક્યારેક આમ બોડીમાં ગરમા હોય છે. એ અવસ્થાના હિસાબે કે આપણે તાદાત્મ્ય થતા હોય ને આપણી જુદી જુદી વસ્તુઓ માનો ક્રોધ આરે તાદાત્મ્ય થઈ ગયું, કોઈ આપણું અપમાન કરી દીધું, આપણને નહોતું ગમ્યું, એવી વસ્તુ આપણને યાદ આવી ગઈ એટલે આખી બોડી હિટ થઈ જાય. આમ તાદાત્મ્ય થઈ જાય એટલે એને એનર્જી મળવા માંડે. એનર્જી મળવા માંડે એટલે જે પ્રકારની વિચારની ધારા હોય એ પ્રકારની એનર્જી પ્રગટ થાય. ક્રોધ આવી જાય ભૂત ભવિષ્ય રહ્યા ગયા એટલે ઘરમાં આવ્યો તો પાછું વર્તમાનમાં આવ્યો પાછી ખબર પડી. એટલે એક સેકન્ડ માટે માટે આવી પાછળ જતા પછી વર્તમાનમાં આવી ગયા એની ખબર પડી ગઈ અને રાજીપો થયો એટલે પાછું ગયું ભોગમાં થઈ ગયું. પછી એ દ્રશ્ય ક્યારેક પાછળ શાંત હોય, એ વ્યક્તિ આવ્યું હોય, એ દ્રશ્ય આવ્યું હોય તો એને એમ થાય કે એટલે પ્રકૃતિની પોતાની સતત રીતે બદલાવ થાય છે આપણા અંદર. ક્યારેક સાત્વિક અવસ્થા હોય, ક્યારેક રાજસી હોય, ક્યારેક તામસિક હોય, ક્યારેક કોઈ વસ્તુને આપણે માઇલ્ડ રૂપમાં લેતા હોય, એ જ વસ્તુ હોય પાછું જબરજસ્ત રીતે લેતા હોય કે આમ કેમ બને એવા ટાઈપ લેતા હોય. ક્યારેક રિજિડિટી હોય, ક્યારેક ફ્લેક્સિબિલિટી હોય. એ રીતે આપણું જીવન હાલતું હોય એટલે જ્યારે જે ક્ષણે ઘટના ઘટી હોય એ સમયે આપણી જે ચિત્તની અવસ્થા હોય એ પ્રમાણે આપણે એને
રિસ્પોન્સ રિએક્શન રિસ્પોન્સ કરી શકે. જયારે વર્તમાન હોય કે ન હોય, જ્યાં જીતની દશા હારી હોય, એટલે એ આપણા પ્રેમ ઉપર આધારિત છે. માનો કે ક્યારેક ચિત્તી ખરાબ હોય ને અને સાદો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય એવું. પણ એની પ્રીતિ ઉપર આધાર રાખે છે. એની આને તાદાત્મ ન થઈ જવાની, એની સામે જજુમવાની, એ જ્ઞાનને જીવંત રાખવા માટેનો પ્રયાસ કેટલો છે એના ઉપર આધાર છે. દ્રષ્ટા કોઈ એવો વિશ્વાસ નથી પડતો. એટલે કે દ્રષ્ટા જેવું કોઈ તત્વ હોય આપણી અંદર, એવો હજી આમ ખરેખર ના તો એની કઈ જરૂર નથી. માનો કે એવો ખ્યાલ આવે કે બહાર કોક એવું તો છે હા, કે જી હોય ઈ જી છે, પણ એવું અંદર કોઈ પ્રકારનું તત્વ છે કે જી ખરેખર હોય એવો વિચાર નથી. બહાર એમ કે ભગવાન નામનું તત્વ હોય એવું જી છે. એટલે એ સાચું. માનો કે એ પ્રમાણે જાઓ તો તમારો રસ્તો મળી જશે. બહાર કોઈ તત્વ છે. અને બીજું હાવ સિમ્પલ વસ્તુ છે. આ સૂર્યમાં કઈ થાય, ચંદ્રમાં કઈ થાય, તારાઓમાં કઈ થાય, અમેરિકાની અંદર કેટલાય માણસો મરી જાય, આપણને કઈ થાય જંગલ. એનો અર્થ એટલો શું છે કે મેં એની સાથે તાદાત્મ્ય નથી કર્યું, એટલે છે ને, હું એનાથી થોડો દૂર છું, રિલેશનશીપમાં એનાથી દૂર છું. એટલે હવે આપણે સૂર્યથી, ચંદ્રથી, તારાથી, અમેરિકાથી રિલેશનશીપની અંદર દૂર થઈ શકતા હોય તો અત્યારે જે રિલેશનશીપ છે એમાં દૂર થઈ શકે. માનો કે જો એનાથી થઈ શકતા હોય તો આનાથી થઈ શકે. તો આપણે પ્રયોગ કરીને ખાલી આપણે દ્રષ્ટાનું નામ નથી આપતા, તટસ્થ ઓબ્ઝર્વેશન. એટલે એક ખબર છે શેઠનું દ્રષ્ટાંત છે કે એક શેઠનું મકાન પડતું હતું. મકાન પડતું હતું એટલે રુદન કરવાનું શરૂ કર્યું. એટલે એના ઓલા મહેતાજીએ કીધું કે એકાઉન્ટન્ટે કીધું કે ભાઈ આપણે તો કાલ વેચી દીધું, પૂછી દઈ દીધી, રુદન બંધ. એ પાછું એ કે સોદો નક્કી જતો પણ છેલ્લે ફાઇનલ નહોતું થયું, પાછું રુદન. તો હવે એ રુદન થવાનું અથવા રુદન અટકવાનું કારણ શું? કે જેટલો છેટો થઈ ગયો એટલું રુદ નહીં, જેટલો નજીક આવ્યો એટલો રુદન. એનો અર્થ એમ છે કે આપણે ઘણી વસ્તુથી છેટા થઈ ગઈ છીએ, તો શરીરથી પણ છેટા ઓબ્ઝર્વેશન કરી છે, છેટા થઈ છે. ભલે ને નામ દ્રષ્ટાંત ન આપે બોલો. અને આપણા જીવનનો અનુભવ છે. એક મિત્ર એક સગો હતો હાલ લગી, અને એટલો બધો આપણે નજીક હતો એને કઈ થતું તો આપણને થતું, અને કઈક રિલેશનશીપ ની અંદર બગાડ થયો તો એ નહીં થાય તો આપણને કઈ થતું નથી. એનો અર્થ એમ છે કે આપણે નજીકે આવી શકીએ અને દૂર પણ જઈ શકીએ અને વચ્ચેનું અંતર પણ કરી શકીએ. એ આપણી અંદર કેપેસિટી છે. હવે આપણે કરી કે ના કરીએ એ જુદી વસ્તુ છે. એ કેપેસિટીને પછી તમે જી નામ આપો, દ્રષ્ટા આપો, કઈ નહીં, આમ જ બીજું કઈ નહીં. મારા દેશને હું મારી ભાવના મારી જાતિને લગાડી દઉં તો ભલે, મારા ભાઈ ભાંડુને લગાડી દઉં તો ભલે, આખા વિશ્વને લગાડી દઉં તો એની તાદાત્મ્ય કરી લઉં તોય ભલે, આખા બ્રહ્માંડને તાદાત્મ્ય કરી લઉં તોય ભલે, અને બધામાંથી ખેંચી લઉં તોય ભલે, એ કરી શકું. હું એની સાથે તાદાત્મ્ય કરી શકું અને એનું તાદાત્મ્ય મૂલ્યાંકન પાછું ખેંચી શકું. એ વસ્તુ મારી અંદર છે. એટલે હવે ખાલી મૂલ્યાંકન પાછા ખેંચવાની પ્રક્રિયાને નથી રાખે. એ આપણા જીવનના અનુભવમાંથી ખબર પડે.